પોલીસના ફફડાટ વિશે। સાબરકાંઠામાં એચએમપી વાયરસનો શંકાસ્પદ કેસના મામલે 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। 2 દિવસ અગાઉ શંકાસ્પદ સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું હતું। આરોગ્ય વિભાગે 2 દિવસ અગાઉ લીધેલ સેમ્પલનો રિપોર્ટ આવ્યો। હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ છે। 8 વર્ષનો બાળક હાલ વેન્ટિલેટર પર છે તેવી વિગતો મળી રહી છે। આ તરફ અમદાવાદમાં પણ કેસ નોંધાયો છે। સાબરકાંઠામાં 8 વર્ષનો બાળક કે જેનામાં લક્ષણો જોવા મળ્યા, રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ત્રણ દિવસ પહેલા એચએમપીવી વાયરસ ધરાવતા શંકાસ્પદ લક્ષણો ધરાવતો એક બાળક જે છે તે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે તેનો રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યો છે। વાત કરીશું સ્થાનિક હોસ્પિટલના મેડિકલ ઓફિસર સાથે। બેન, આ કેટલા સમયથી આ બાળક અહીંયા એડમિટ હતું અને શું લક્ષણો જણાઈ આવ્યા હતા? આજે બાળકના એડમિશનનો 3rd ડે છે। ફર્સ્ટ ડે જ્યારે બાળક આવ્યો ત્યારે સિવિયર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસમાં હતો અને જેનું ઓક્સિજન લેવલ 35% થી 40% ઓન 1 લીટર નેઝલ પ્રોન ઉપર હતું। તેથી અમે તાત્કાલિક જ બાળકને વેન્ટિલેટર મશીન ઉપર મોકલી દીધું। કેવી રીતે શંકા જણાઈ કે આ બાળકને આ પ્રકારનો વાયરસ હોઈ શકે? એનું ડિટોરિએશન સડનલી થઈ ગયું હતું। ફર્સ્ટ ડે તો ખાલી કફ કોલ્ડના સિમ્ટમ્સ હતા અને સેકન્ડ ડે બહુ સિવિયર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ હતું અને પછી વેન્ટિલેટર મશીન ઉપર મૂક્યા પછી થોડું સસ્પિશિયસ લાગ્યું એટલે અમે આખી આરટીપીસીઆર ચેનલ જ મોકલી દીધી જેમાં એચએમપીવી વાયરસ પોઝિટિવ આવ્યો। બરાબર। હાલમાં હવે શું આની કાળજી લેવામાં આવી રહી છે ને એની સ્થિતિ કેવી છે? અત્યારે બાળકની પરિસ્થિતિ તો થોડી ક્રિટિકલ જ છે। વેન્ટિલેટર મશીન ઉપર બાળક ઓલરેડી મૂકેલું છે, બરાબર, અને ઓક્સિજન લેવલની એટલી રિક્વાયરમેન્ટ નથી પણ ચેસ્ટ એક્સરેમાં હજી ન્યુમોનિયા તો છે જ। બરાબર। આ હતા મેડિકલ ઓફિસર જે પ્રકારે તેઓએ વાત કરી। હાલમાં જે બાળક જે છે તેની સ્થિતિ જે છે તે ક્રિટિકલ છે અને તેની સારવાર જે છે તે ચાલી રહી છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા। અમદાવાદ